રાજકોટની વાત કરવી છે નરેશ તમારી સાથે. તો રાજકોટમાં એક અલગ જ પ્રકારનું ચિત્ર આપણી સામે આવ્યું છે કે રાજકોટમાં અત્યારે જોવા જઈએ ને તો કોંગ્રેસ માટે ગુડ ન્યૂઝ છે. કોંગ્રેસના મનપાના વોર્ડ નંબર 16માં કોંગ્રેસના 4 ઉમેદવાર આગળ છે. આ એક જ એવું છે જેમાં અત્યારે કોંગ્રેસ મને દેખાઈ રહ્યું છે. ભૂમિ, એમાં એવું છે કે હજી શું છે કે બેલેટ પેપર જે છે એના લગતી જે છે ગણતરી ચાલતી હશે ને હજી તો 1 કલાક થયો છે. હવે એ દરમિયાન જે છે હજી તો મતગણતરીની શરૂઆત થઈ છે એવું આપણે કહી શકીએ. અસલ જે ચિત્ર છે એ મને લાગે છે 1 વાગ્યા પછી જે છે એ સ્પષ્ટ થશે. એટલે હજી આપણે છે મને લાગે છે થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી જોઈએ. અત્યારે આગળ છે બરાબર છે, પણ આગળ જેમ જેમ છે બીજી જે પણ સોસાયટીઓ છે, બીજા વોર્ડ જે છે તેની જે પણ છે એ મતદાન ખુલશે અને એની જે ગણતરી થવાની છે એમાં છે એ કોંગ્રેસ કેવું પ્રદર્શન કરે છે, ત્યાં કેવી એની મજબૂતાઈ બતાવે છે તે પછી છે એ કહી શકાય. બાકી અત્યારે જે છે એ કોંગ્રેસ આગળ છે એટલું આશ્વાસન ચોક્કસથી લઈ શકે, પણ છેવટનું પરિણામ છે એ કેવું આવે છે 1 વાગ્યા પછી જે મને લાગે છે કોઈ પણ નિષ્કર્ષ ઉપર આવી શકાય.